નમસ્કાર સૌ મિત્રોને. આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને જે ઉમેદવારો સ્થળ પસંદગી કરી અને શાળામાં હાજર થઈ ગયા છે તેઓની પાસે 3 સર્ટિફિકેટો માંગેલા છે. એક જામીન ખત છે, એક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે અને એક પોલીસ વેરિફિકેશન છે. તો જામીન ખત, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન કેવી રીતે કઢાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સૌપ્રથમ આપણે જોઈએ તો જામીન ખત શું છે, જામીન ખતમાં સાક્ષીની સહીમાં કોની સહી કરાવવાની છે અને જામીન ખત છે એ કઈ રીતે કઢાવવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. સ્ક્રીન ઉપર આપ એક જામીન ખતનો નમૂનો જોઈ શકતા હશો. આ જે જામીન ખતનો નમૂનો છે એ આપ સૌએ 300 રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી કરાવી અને પછી જમા કરાવવાનો રહેશે. અત્યારે જે જામીન ખતનો નમૂનો ફરી રહ્યો છે તેમાં ઉપર 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું લખેલું છે, પણ હાલના નિયમ મુજબ આપ સૌએ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ આ જામીન ખત છે એ કરાવવાનું છે. તો જે જામીન ખતની અંદર કઈ કઈ વસ્તુઓ લખવાની છે તેની સંપૂર્ણ વિગતો હવે જોઈએ. તો એ લખેલું છે કે આ લેખ ઉપરથી ખાલી જગ્યા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિને જણાવું છું કે, તો પ્રથમ જે ખાલી જગ્યા છે ખાલી જગ્યા જિલ્લાના, તો એમાં આપ જે જિલ્લામાં અત્યારે નોકરી કરી રહ્યા છો એ જિલ્લાનું નામ આપે લખવાનું છે. પછી જે ખાલી જગ્યા લખેલી છે એમાં આપ સૌએ આપનું પૂરું નામ લખવાનું છે. રહેવાસી પછી ખાલી જગ્યા ગામ, ખાલી જગ્યા તાલુકો, ખાલી જગ્યા જિલ્લો, આ તમામની અંદર આપે આપણું જે રહેઠાણ છે મતલબ આપણો વતનની જે માહિતી છે એ લખવાની છે. પછી અંદર લખેલું છે કે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ નંબર PRE 112/017 સિંગલ ફાઇલ 6 ક તારીખ 22/3/2017માં દર્શાવેલ શરતોને આધીન રહીને તેમજ વખતો વખત થનાર સૂચના આધીન રહીને વિદ્યા સહાયક તરીકે નોકરીમાં દાખલ થયા પહેલાંની અને પાછળની ખાલી જગ્યા જિલ્લા પંચાયત. તો આ ખાલી જગ્યામાં પાછું તમારે તમારો જે જિલ્લો છે મતલબ જે નોકરીનો જિલ્લો છે એ જિલ્લો લખવાનો છે. ત્યારબાદ જે 2 કે 3 લાઈન લખેલી છે એ સરકારને સંબોધીને લખેલી છે. તો તેમાં લખેલું છે કે સરકારને ₹3 લાખની રકમ ચૂકવવા માટે નીચે જણાવેલ વિગતો આ લેખથી જવાબદાર બનું છું અને તેને માટે મારી અને મારો વારસો, મૃત્યુપત્ર ચલાવનારાઓ, વહીવટકર્તાઓ અને કાયદેસરના પ્રતિનિધિઓને બાંધું છું. નીચે પછી લખેલું છે કે આ યોજના દ્વારા મને ખ્યાલ આપવામાં આવ્યો પ્રમાણે ખાલી જગ્યા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા આમાં આપે આપણો નોકરીનો જિલ્લો લખવાનું છે. મને 2017ની જે ભરતી લખેલી છે તેમાં આપે 2024ની ભરતીમાં વિદ્યા સહાયક તરીકે પસંદ કરી ખાલી જગ્યા જિલ્લાના ખાલી જગ્યા તાલુકાના ખાલી જગ્યા ગામે. તો આપે આપણો જિલ્લો, તાલુકો અને આપ જે ગામમાં નોકરી માટે ગયા છો એ શાળાનું જે ગામ છે એ આપે લખવાનું છે. વિદ્યા સહાયક તરીકે નિમણૂક આપવામાં આવતા નિમણૂકના આદેશની શરતો મુજબ હું તારીખ ખાલી જગ્યાના રોજ ફરજ ઉપર હાજર થયેલ છું. તો અહીંયા આપે આપની જે હાજર થયાની તારીખ શિક્ષણ વિભાગના તારીખ આપે લખવાની છે. વાળા ઠરાવ મુજબ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં નિમણૂક 3 વર્ષની અંદર તેમજ સેજાની જગ્યા માટે ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવામાં આવેલ છે, જેનું હું પાલન કરીશ. આ લાઇનમાં લખેલું છે કે વિદ્યા સહાયક તરીકે આપ જોડાવ છો તો આપે 3 વર્ષની જે નોકરી છે એ ફરજિયાતપણે કરવી પડે. જો 3 વર્ષની અંદર આપ રાજીનામું મૂકો છો તો આપે જે 3 લાખ રૂપિયા છે એ સરકારશ્રીને આપવા માટે આપ બંધાવો છો એ મુજબનું આ જામીન ખત છે. હવે ઉપરલેખિત જામીનગીરીની શરત એવી છે કે આ યોજનામાં જણાવ્યા પ્રમાણે મારે પાલન કરવાના બોલ તથા બજાવવાની શરતોનું વિધિસર અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તથા બજાવીશ તો ઉપરની જામીનગીરી રદ થયું ગણાશે. જામીનગીરીમાં આપેલ શરતો મુજબ હું મારી ફરજ બજાવું નહીં તો આ જામીનગીરી પૂરેપૂરી અમલમાં અને અસરકારક રહેશે. તો આમાં જણાવ્યા પ્રમાણે જો આપ 3 વર્ષ સુધી જે શરતો અને બોલીઓ છે તે પ્રમાણે કામ કરો છો તો આ જામીન ખત છે એ આપોઆપ રદ થઈ જશે. પણ જો આપ એ શરતો અને બોલીઓને આધારે 3 વર્ષ મુજબ કામગીરી કરતા નથી તો આ જામીન ખત છે એ અસરકારક રહેશે તેમ કહેવા માંગે છે. આગળ છે પરંતુ હક અને ઉપચારોને બાદ લાવ્યા વગર આ જામીનગીરી હેઠળ અગર ચૂકવવાની રકમ જમીન મહેસૂલની બાકી વસૂલાત તરીકે મારી પાસેથી જો હું જામીનગીરીમાં દર્શાવેલ રકમ ભરવામાં નિષ્ફળ જાઉં તો મારા જામીન પાસેથી લેવાની સરકારને છૂટ રહેશે.
જેથી શાખરૂપે મેં આજરોજ સને ખાલી જગ્યા માયા માર્ચની તારીખે જામીનગીરી પર મારી સહી કરેલ છે. જણાવ્યા મુજબ જો આપ સરકારશ્રીમાં 3 લાખ રૂપિયા જમા કરવા માટે નિષ્ફળ જાઓ તો નીચે જે સાક્ષીઓની સહી છે તેની પાસેથી એ પૂરેપૂરી રકમ વસૂલ કરવા માટે સરકારશ્રી છે એને છૂટ રહેશે. અને આમાં નીચે 2 સાક્ષીઓની સહી કરી અને આપે આપણા જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એની પાસે આ જામીન ખત છે એ આપે રજૂ કરવાનું હોય છે. તો હવે આગળ વાત કરીએ આપણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે આપ જે શાળામાં હાજર થયા છો એ શાળાના આચાર્યશ્રી દ્વારા આપને પ્રમાણપત્ર લખી આપવામાં આવશે અને એ પ્રમાણપત્રમાં આપે આચાર્યશ્રીના અને પેશન્ટરના જે આચાર્ય છે એમના સહી સિક્કા કરી અને જે સિવિલ સર્જન છે એની પાસે જઈ અને એ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપે કઢાવવાનું રહેશે. આપ સ્ક્રીન ઉપર એક સર્ટિફિકેટ જોઈ શકતા હશો જેમાં ઉપરની બાજુ છે એ પહેલાં પ્રાથમિક શાળાનું નામ છે, તાલુકો, જિલ્લો અને તારીખ લખેલી છે. પછી લખેલું છે કે પ્રતિશ્રી સિવિલ સર્જન સાહેબ, ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર. આપ જે પણ હોસ્પિટલમાં જાઓ છો એનું સરનામું ત્યાં આપે લખવાનું છે. વિષયમાં લખવાનું છે ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવા બાબત. પછી જે સંદર્ભ છે એ સંદર્ભ આપનો જે નિમણૂક હુકમ છે એની અંદર આપેલો છે એ સંદર્ભ આપે સંદર્ભની અંદર લખવાનો છે. ત્યારબાદ છે ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ દર્શિત પત્રક અન્વયે શ્રી, પછી આપે આપનું પૂરું નામ, પછી શ્રી ખાલી જગ્યા પ્રાથમિક શાળા, તો એમાં આપે આપણું પ્રાથમિક શાળાનું નામ, તાલુકો, જિલ્લો, તારીખમાં આપ જે તારીખે હાજર થયા છો એ તારીખ અને વાર છે રોજ ધોરણ 1 થી 5 પ્રાથમિક વિભાગમાં નવી નિમણૂકથી હાજર થયેલ છે જેથી તેમના ફિટનેસ અંગે ફિટનેસ સર્ટી જરૂરિયાત હોય ફિટનેસ સર્ટી કાઢી આપવા આપ સાહેબને નમ્ર વિનંતી. આ મુજબનું જે પ્રમાણપત્ર છે એ આપે શાળાના આચાર્યશ્રી પાસેથી સહી સિક્કો કરાવીને લેવાનું છે અને નીચે જે પેશન્ટના આચાર્ય છે એ પેશન્ટના આચાર્યનો સહી સિક્કો કરાવી અને આપે જે સિવિલ સર્જન છે તેની પાસે જઈને આ જે સર્ટિફિકેટ છે આપવાનું છે જેના આધારે જે સિવિલ સર્જન છે એ આપણે ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપશે. તો આપણે વાત કરીએ પોલીસ વેરિફિકેશનની. તો પોલીસ વેરિફિકેશન માટે આપે આપણા જે વિસ્તારનો જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ આપનો નિમણૂક હુકમ, આપનું આધાર કાર્ડ, આ બંને વસ્તુ આપશો તો આપને આપનું જે પોલીસ વેરિફિકેશનનું સર્ટિફિકેટ છે એ કાઢી આપશે. તો આવી રીતે આપ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને જે પોલીસ વેરિફિકેશનનો દાખલો છે એ કાઢી શકો છો. આશા રાખું છું કે વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને ચેનલ નવી છે તો ચેનલને